જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવો લંગીર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે તો અહીંયા આવી ગયા છીએ ભેહું લઈને. આજે તો 8 વાગ્યા કે નહીં તો આપણે પૂગી ગયા છીએ. થોડાક વહેલા હેર પૂગી ગયા છે ને જોઈ લે તરીકો. આજમાં ખા એવું વરસાદી વાતાવરણ છે નહીં એવું લાગે છે. જોઈ જે કે બપોર પછી થાય એ ખરું. હાથીનું તો અમારે એટલો 3-4 દિવસ વરસાદ પડે છે કે નહીં પીડ્યો કે નહીં એ બધો હાનનો સ્પીડો છે. એટલે અત્યારમાં તો આવું વાતાવરણ છે. હવે પછી હાનનું કેવું થાય ખરું ને અત્યારમાં ઘાવરે હારા મારો આવે છે ઝાકળી છે. અહીંયા તો આપણી બીજી કટકાને સર્યા છે. કાનભાઈ તો ઓલા પણ બેઠા છે. હા આવી રીતનું કંઈક છે સવારનું વાતાવરણ ગાંડી ગીરનું. જોઈને મિત્રો થોડો ઘણો પવન છે એટલે અવાજ બવાજમાં તકલીફ થતી છે. બાટી બોલાવવા વળ્યું છે બચ્ચે. હવે પછી અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે ને કે અહીંથી આમ એક ભારોલી છે કે ને એની અંદર નેરું છે કે ને એની અંદર ગરી દે છે ભેહું. એટલે આ ઘડીક ઉભા રહી પછી આ ખતકાની અંદર બેહું કે વાંધો ને ઓલા પણ બે કે નહીં. પછી અહીંયા બધે વાયડ્યું છે કરેલી છે અને અંદર ઉતરવું એ બધી બહુ અઘરી વસ્તુ છે કે નહીં. એટલે આપણે આ ઘડીક બેહી લગભગ તો આમ પાછું આમ મરડાઈ ગયેલું છે એટલે વાંધો નહીં આવે. નાથી હેઠી ઉતરી જાય કે નહીં પછી કા નીકળી જ જાય છે ને છે આમ અંદર ઊંડી લાટ વહી જાય છે ને પાણી પાછું ડેમ છે આગળ એટલે અમે ભરેલું છે. હવે તો જોઈએ ઘડીક આ છે ને આ ક્યારે જાય આ પટ્ટામાં હાલે છે તો ભલે હાલી દઈએ આપણે કંઈ વાંધો છે નહીં. પછી અંદર ગીરશે ને તો બહુ દૂધના થાય ના કે પાણકો મેરે કે લાગ્યા ઓલા પર કે રખાણ છે ને એની અંદર ખડ છે મોટું મોટું ઓલા પર કે તે જવાય એમ નથી. પાણી પીરું છે અને પાણી પાછું માથોડી છે એટલે બહુ વીમાવાળું છે પણ વાંધો નહીં આવે. લગભગ એ બધ નહીં જાય તો આપણે કે સડે આવે છે. અને મિત્ર આપણે અમારા વ્લોગ કે કેવાક જોવા ગમે છે જરાક કોમેન્ટ કરીને કહેજો ને. મેં ભેહોની અંદર રહીને હું નવીન કંઈ તમારે ફરમાઈશ હોય કે નહીં કંઈ કોમેન્ટ કરીને કહેજો એટલે મેં એવી રીતના કંઈક વ્લોગ બનાવવાની તે ઓલી કરશું કોશિશ કરશું. જોઈ લે અત્યારના પર આમ જ હાલે નીકળ જોવો છો એ હા એક બે જો અહીંયા ખાખરાની અંદર એને કાઢ્યા છે. હવે કંઈ વાંધો નહીં. હવે પાકવા આપણે કે વળી જાય એટલે હવે આપણે કાનભાઈ પાસે જઈ જોઈએ કાંઈ જો લાવે. હાલો મિત્રો આગળ કન્ટિન્યુ રહીએ ફરી પાછા મળે. હાલો મિત્રો 1:40 જેટલું થઈ ગયું છે ને ત્યાં તો ઉભી થઈ ગયું છે ને આપણે પૂગી ગયું છે. જઈ આજે તરીકા કાઢે છે ભૂકા એટલે અહીંયા એ હટ થઈ કુંડી ભરેલું હોય કે નહીં એટલે પાણી પીવા હટ વહેલા રૂપિયું થઈ જાય. કેમ કે જેદની કુંડી ભરી છે કે નહીં તેદની ભેહું કદરા એ પાણી નથી પીતી સીધી કુંડી જ બીજી પૂગી દે છે. બીજું આગળ ધોળિયું દે છે. અહીંયા સુધી હારે રહેવું પડે કારણ કે આ એટલે વાઇડ નથી ને એટલે અંદર ગરી દે. પછી અહીંથી આ ભેહું સરે કે એનાથી વટી દે કે નહીં પછી વ્યા દે ને લીમડે તો હાલે. આમ તો હણકું સરે છે પણ હવે તમને જેવું તેવું દેખાતું છે. આગળ આપણે પાસે દઉં ને તો ભાગી દે ને કે ભલે સરી લેતું એ તે એટલે આ એટલે વહેલા રૂપિયું થઈ જાય ને. આજમાં તડકો એવો છે ને ગરમાટે એવો પકડા. વાતાવરણ કંઈ ખાસ એવું નથી વરસાદી આવે એવું. આમ વાદળા છે થોડા હણકું તો ભાગી ગયું છે હરણીઓ. જો તડકો ભૂકા કાઢી નાખે છે આજમાં. ઘડીક વાહે રહેવું છે કારણ કે બીજું છે કે નહીં આ પ્રમાણે પૂગી દે કે નહીં પછી આપણે નીકળી દઈ નકર અંદર ગરી દે રખાણમાં. એ હા કુંડી તો ઘણકું તો તમને દેખાડી હોય તો ભાગી ન જોઈ તો. તડકોમાં ભૂકા કાઢે હા. હા બધું સરે આવે છે. હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ રહે ફરી પાછા મળે. હાલો મિત્રો 5 વાગી ગયા છે ને ભેહું કેળો કરી ગયો છે. તમારે આમ બેઠા તક નથી આવ્યા અહીંયા એટલે પૂગી જશે. એ ધોળિયું જાય છે મારે કાનભાઈ આગળ જાય છે. એક ભેહ વાહે રહી ગયેલી છે. આજે તે વરસાદ લાટ ગળી હરવડ્યો ને આમ છે ને તેમ છે પણ છાંટો ખેરો ને આ બધું વાતાવરણ આમ છે. ઊંડો વરસાદ હશે ખરો હારા મારો એવું લાગે છે. જોતા
જો જો આપણે કાનભાઈ પાસે બી ત્યાં અત્યારે કેડી અંદર ખબર કે કરી સીધો પોદળો અંદર વીએ ભેં હાલવાની કેડી હોય કે એમાં પોદળો કરેલો જોઈએ પાકું જોઈએ. 5 વાગ્યાને જ 1 કલાક રાખવાની છે. હવે આ 1 કલાક રાખવી કે નહીં સખત ઊભા રહીને આડું રહીને જ રાખવાનું, નકર બીજું બહુ ભાગવા મળે. કારણ કે સવારે 6 વાગ્યાની હોય કે નહીં એટલે અને બપોર 1:30 વાગ્યા 1 વાગ્યાની ઊભી થઈ ગઈ છે કે નહીં એટલે ધરે જલ્દી જ હોય એટલે ફટકામાં ભાગવા મળે. આજે અમારે કાનભાઈ પાસે આપણે પૂગવામાં થઈ ભાઈ કાનભાઈ પાસે બેસે વાતો કરી જઈને. હા જો જો હું તે કાનભાઈ કેવું છે કઈ આજ બપોર 1 વાગ્યાની ઊભી થઈ ગઈ છે કે ને એમાં ધરાઈ ગયેલી છે કે ને એમાં ભાગે છે, બીજું કાંઈ છે નહીં. હા હાંકતા હોય કામ કોઈકના માલ કરી ગયા છે તમારે કાનભાઈ જાય છે હાંકવા. આપણે આની આડા ઉભા રહી સખત મેં કીધું ઊભું રહ્યો કે પછી આ પોઈન્ટમાં ચડાવી દેવા છે એટલે સરતા સરતા આમ નીકળતા ટી ટેમ કરી નાખે. કુંડી 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 કેમ કઈ ઘટે કુંડીમાં સરવાનું ક્યાંય ઘટતું નથી અને કુંડીમાં કાંઈ ઘટતું ને ભેગું સમજાવર કાનભાઈ આમ જાય છે. અને આમ આ એટલા પહાડમાં ચડાવી દે ને તો વાંધો નહીં. કુંડી 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 આ બાજુ આ પડખે સરે છે. હાલો તો મિત્રો આગળ કન્ટિન્યુ છે, ફ્રી પાછા મળે. હાલો મિત્રો 6 વાગી ગયા છે અને આપણે ભેહું લઈને જઈ રહ્યા છીએ. 6 માં 10-15 મિનિટની વાર છે. સવારથી 6 વાગ્યાનું હોય ને એટલે આપણે લઈને જઈએ છીએ. અહીં જો આપણી ભેહું બધી કેળો થઈ ગઈ છે અને હું કાનુભાઈ બે આમને લઈને જાય છે. છત્રીને એવું બધું અહીંયા મૂકતા જવું છે. શું કાંઈ મેં ખોટું લીબડાવતું લઈ દઉં. મોટર છે પાણીની બોટલ અહીંયા ભરી છત્રી અહીંયા ભલે પડી કે વરસાદ સવારમાં આવતો ને એટલે અહીંયા દેવા દઈને ભેહું બધી કેળો થઈ ગયો છે. આગળ અહીંયા આને પાણી દેખાડ લે આગળ નેરામાં ઉતારી દે. એ છે એનું કંઈ ખાસ લેતો નથી નેરામાં ઉતરે ને એવું. હા ચાલો ને મોકો છે લઈ લેવું મિત્રો છે. હવે તો આજ કેટલી 10 થી 15 મિનિટ વહેલા છે પણ એ લઈ લીધી તરી હા છેલ્લા તરી આજ બપોરે 1 વાગ્યાની ઊભી થઈ ગઈ છે ને એટલે વહેલા રહ્યું છે સારું પડે ને. મારે પાસે હજી કેળો અડધી કલાક ખાઈ જાય 6-7 કેળામાં થઈ જાય એમાં. હાલો તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. જય હિન્દ જય ભારત.